બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં આજે વહેલી સવારે મોટું ગાબડું પડ્યું હતું। અંદાજે 30 થી 40 ફૂટનું આ ગાબડું પડતા હજારો લીટર પાણી બનાસ નદીમાં વહી ગયું હતું। ઘટનાની જાણ થતાં જ દાંતીવાડા ડેમના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ગાબડાનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે। આ ગાબડું ડેમથી માત્ર 15 થી 20 મીટરના અંતરે પડ્યું હતું, જેના કારણે મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થયો હતો। અધિકારીઓ દ્વારા સમારકામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે। આ કેનાલ બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાના કુલ 6 તાલુકાના ખેડૂતો માટે સિંચાઈના પાણીનો સ્ત્રોત છે। આ ઉપરાંત પીવાના પાણી માટે પણ તેનો ઉપયોગ થાય છે। સિંચાઈ માટે બનાસકાંઠા જિલ્લાના કુલ 61 ગામોમાં 26,134 હેક્ટર વિસ્તારને પાણી પૂરું પાડવામાં આવે છે, જ્યારે પાટણ જિલ્લાના 49 ગામોમાં 19,689 હેક્ટર વિસ્તારને કેનાલ મારફતે પાણી પહોંચાડવામાં આવે છે। પીવાના પાણીની વાત કરીએ તો પાલનપુર, ડીસા અને દાંતીવાડા તાલુકાના કુલ 87 ગામડાઓને ડેમનું પાણી પૂરું પાડવામાં આવે છે। સાહેબ, ચોમાસા દરમિયાન હું મામલતદાર સાહેબના ટચમાં 15 દિવસ સતત રહ્યો છું। બસ જ્યારે 602 લેવલ થયું ને ત્યારે મામલતદાર સાહેબને મારે રોજ વાત થતી કે સરપંચ આમ કરજો તેમ કરજો। આટલી બેદરકારી થઈ તો મને કોઈ જાણ કરવામાં આવી નથી। મને સવારમાં તલાટી દ્વારા જાણ કરવામાં આવી કે એક ગેટ ખોલવાનો છે સરપંચની નદીમાં, પહેલું જ ગામ કે તમારું આવે છે, તો કોઈ જાન માન હાલી નુકસાન ના થાય ને એટલી ખાતરી રાખી અને તમે નદીમાં જઈ અને કોઈ માણસ હોય કે પશુ હોય તો બહાર કાઢી દેજો। બસ હા, આટલી સૂચના મને મળી છે। બાકી સર ડેમમાં આટલું ગાબડું પડી છે કે કોઈ મોટી હોનારત થાય ને તો સીધું પહેલું જ મારું ગામ આવે છે। આપ આયા છો, પ્રવેશ આપો છો? ના, હજી મને પ્રવેશ નથી આપ્યો। બસ શું કહેશો, દર વર્ષે ચકાસણી થાય છે સાહેબ? ડેમનું રિપેરિંગ કામ, સમારકામ કરવું પડે। આટલો મોટો ડેમ છે, બનાસકાંઠાનું છે, જીવાદોરી છે, બરાબર છે ને? હા, અને કેનાલમાં ગાબડું પડી છે, કેનાલ કાલની વાતથી બંધ કરવામાં આવી છે ને જાહેર પબ્લિકને કોઈ જાણ કરવામાં નથી ભાઈ આ શું તંત્ર ચાલે છે। બસ શું કોની જવાબદારી હોય છે? જવાબદારી ડેમ ખાતાના અધિકારીઓની। હા, શું કહેશો, કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ? હું તો કહું છું કે ભાઈ એમને જે આટલી વસ્તુ રહેશે ને આ કુદરતી હોનારત જ કહેવાય એક જાતની, એમાં એમને યોગ્ય જાળવણી રાખવી પડે અને એમને યોગ્ય પગલાં લેવા જ પડે। બસ એમાં આ તો કદાચ ડેમ ફૂટી જાય, આટલું મોટું ગાબડું છે કાલે ડેમ ફૂટી જાય તો અમારું શું થાય નીચાના ગામડાનું? માટે કેવી કાર્યવાહી કરવી? જવાબદારોને એમ કે ભાઈ તમારી જવાબદારીનું ભાન રાખો। બસ હા, અમે હા હેમરાજભાઈ મેઠાભાઈ ગોહિલ, સરપંચ નવદોદરા બ્રાહ્મણ ગુગરા પંચાયત। એમ આપનો હોદ્દો? નાયબ કાર્યપાલક ઇજનેર। સાહેબ, ગાબડું ક્યારે પડ્યું હતું? સવારે 7 વાગે આપણે સીપેજ આ કેનાલ જ્યારે બની ત્યારથી આપણે રિપેરિંગનું એસ્ટિમેટ બનાવી દીધું છે। ટેન્ડર થઈ ગયા પણ પાણીની સિઝન ચાલુ હોય, રિપેર થયેલ નથી અને એરી આપણે વિધિન 2 ડેઝમાં માટીકામ કરીને આરસીસી લાઇનિંગ થઈ જશે। અચાનક ગાબડું પડ્યું હતું કે પહેલા? સીપેજ નહીં, આ સીપેજ પોર્ટ હોલ્સના કારણે અને 800 ક્યુસેક પાણી ચાલુ હતું એના કારણે પ્રેશરાઇઝ। કેટલું પાણી અત્યાર સુધી વેડફાયું છે? 1200 ક્યુસેક જેટલું પાણી પાણી વેડફાઈ રહ્યું છે? ના, આર્ય સીપેજનું છે માત્ર 20 ક્યુસેક જેટલું, એ આપણે હેડઅપ કરીને ડીવોટરિંગ કામ થઈ જશે। સાહેબ, દરવાજાઓ નવા નાખે છે છતાં પણ અત્યારે આ પાણી જે નીકળી રહ્યું છે, કોઈ ફોલ્ટ થયો છે? નહીં, એ રબલ સીલ હોય ને એનું છે, કોઈ એ ફોલ્ટ નથી। દર વર્ષે સરકાર દ્વારા પૈસા ફાળવવામાં આવે નહીં, આ જગ્યાએ આપણે કોઈ એવું કામગીરી અત્યાર સુધી કરેલ નથી। એનું રિપેરિંગનું કામ હવે કામગીરી શરૂ કરવાની ટેન્ડર થઈ ગયું છે। કેનાલ ઉપર પણ અનેક ગ્રાન્ટો પણ આપવામાં આવી છે ના, મુખ્ય કેનાલ ઉપર રિપેર કામની લાઇનિંગની કામગીરી હવે જ થવાની છે। બ્રિક મેશનરીની આપણે હતી અને હવે આરસીસી લાઇનિંગનું કામ થવાનું છે। જૂની કેનાલ છે, હા હા, રિપેર કરવામાં જ નથી આવી। રિપેર એટલે કેવી કોઈ જગ્યાએ જરૂર પડે તો, બાકી તો પાર્શિયલ કટિંગ બેન્કિંગ પોર્શન હોય એટલે વધુ સારી કેનાલ છે। કેટલું મોટું ગાબડું છે અંદાજે? આ 30 મીટરનું ગાબડું છે આપણે, 30 થી 40 મીટરનું। આટલું મોટું ગાબડું પડવાનું કારણ શું? કારણ એ પોર્ટ હોલ્સના સીપેજ થવાના કારણે। કેટલા દિવસમાં રિપેરિંગ થઈ ગયું છે? 4 દિવસની અંદર। આ શિયાળુ સિઝન માટે જે પાણી હતું હા, એ એ દિવસ બંધ રહેશે? આમ 4 દિવસ 4 દિવસમાં રિપેર થઈ જશે? રિપેર થઈને પાણી ચાલુ થઈ જશે। આ ગાબડું પડવાથી કોઈ ડેમના દરવાજા? ના, કોઈને કોઈ નુકસાન ડેમને નથી। શું આ મામલે ઉચ્ચ અધિકારીઓ જોડે વાત થઈ? હા, દરેક સર સાથે વાત થઈ ગઈ છે। કલેક્ટરનું કહેવું છે કે અમને તો ખ્યાલ જ નથી આવતું? નહીં, દરેક વસ્તુની જાણ કરેલી જ છે દરેક અધિકારીને।